हेलो नमस्कार विद्यार्थी मित्रों। एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, આપણો જે ચેપ્ટર 4 છે એમાં આપણે વેગ સુધીની વાત કરી લાસ્ટ લેક્ચરમાં। એટલે સદિશ સ્વરૂપે વેગ જે છે એ બેઝિકલી આમ ગણિતની ભાષામાં જો કહી તો સ્થાન સદિશનું વિકલન છે dr/dt, જેમાં 2 અથવા તો 3 ઘટક તમને મળશે જે ડિપેન્ડ કરે છે સ્થાન સદિશના જે ઘટકો છે એના ઉપર। મતલબ કે પદાર્થનું સ્થાન જો 2 પરિમાણમાં આપણે રજૂ કર્યું હોય તો પછી વેગના 2 ઘટક મળશે, જેમાંનો x ઘટક જે છે એ સ્થાનના x ઘટકનું વિકલન અને વેગનો y ઘટક છે એ સ્થાનના y ઘટકનું વિકલન, એ રીતે આપણને મળે। ઉપરાંત સરેરાશ વેગ માટે આપણે એવી વાત કરેલી છે કે સ્થાનાંતર સદિશને જો સમયથી ભાગવામાં આવે તો તમને સરેરાશ વેગનો સદિશ મળે, બરાબર। જેના ઉપરથી વાસ્તવિક ગતિપથની માહિતી મળતી નહીં હોવાના કારણે આપણે સમયના ગાળાને ટૂંકો કરતા ગયા, જેથી જે પ્રક્રિયાનું રિઝલ્ટ આપણને મળ્યું દેટ ઇઝ તત્કાલીન વેગ, એ જે તે સમયે કણના વાસ્તવિક ગતિપથના સ્પર્શકની દિશામાં આપણને મળેલો છે। આકૃતિ દ્વારા આપણે એ સમજેલા નહીં। એટલે હવે અહીંયાથી આપણી જે આ વાર્તા છે એને આગળ વધારી। વેગ માટે યાદ કરી લઈ કે તત્કાલીન વેગ છેલ્લે જે આપણે અટકેલા હતા v સદિશ બરાબર vx i કેપ વત્તા vy j કેપ, આ રીતે બતાવાય। આપણે 2 ડાયમેન્શનમાં ચર્ચા કરી છે, જ્યાં vx ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t અથવા તો dx બાય dt। તે જ રીતે vy ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y બાય ડેલ્ટા t દેટ ઇઝ dy બાય dt, બરાબર। આટલી માહિતી છે। ઉપરાંત આપણે એક વિધાન ધ્યાનમાં રાખશું કે કોઈ પણ કણનો વેગ કઈ બાજુ હોય તો કે કણનો જે ગતિપથ છે એના જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય। હવે આગળના ચેપ્ટરની એક વ્યાખ્યા યાદ કરી, એમાં આપણે એવી વાત કરી હતી કે ભાઈ કણનો વેગ જો અચળ રહેતો હોય તો એને નિયમિત ગતિ કહેવાય। કણનો વેગ અચળ રહેતો હોય, હવે અહીંયા તમે જુઓ આ વેગ અચળ રહેતો હોય એટલે એનો મતલબ આપણે શું સમજવાનો, અંદર 2 રાશિ છે, એટલે એક વેગનું મૂલ્ય અને બીજું વેગની દિશા જો અચળ રહેતી હોય તો એને નિયમિત ગતિ કહીશું, પણ વ્યવહારમાં જનરલી એવું ન હોય। મોટે ભાગે વેગનું મૂલ્ય અથવા વેગની દિશા અથવા તો બંને બદલાતા જ જતા હોય, બહુ સીધી વસ્તુ છે। તો એવા સંજોગોમાં આપણે શું કરી, એક નવી વ્યાખ્યા ચર્ચા કરી લઈ, પ્રવેગ, એક્સલેરેશન। હવે આમ જુઓ તો હવે પછીની સિક્વન્સ જે છે ને એ આપણા ચેપ્ટર 3ની જ છે, પણ એમાં ફેર શું પડશે તો અહીંયા આપણે એક જ ઘટક મતલબ એક પરિમાણની વાત કરી હતી, હવે અહીંયા 2 અથવા તો 3 ઘટકની ચર્ચા આવે। બાકી વ્યાખ્યાઓ જે છે મૂળભૂત ભૌતિક વિજ્ઞાનની એ તો એની જગ્યાએ જ છે। એક્સલેરેશન, કોઈ એક ચોક્કસ સમયે, ધારો કે હું કણનો વાસ્તવિક ગતિપથ બતાવું, આ છે, શરૂઆતમાં આ જગ્યાએ એનો વેગ જે છે એને હું v1 કહી દઉં, આ જગ્યાએ વેગ છે એને v2 કહી દઈ। 2 પોઈન્ટ છે આપણી પાસે, p પોઈન્ટ અને q પોઈન્ટ। તો પ્રારંભિક વેગ t1 સમયે આપણે નામ પાડી દઈએ, ધારો કે v1 છે, અમુક સમય બાદ t2 સમયે વેગ v2 છે।
હવે આ V1 માટે હું અહીંયા બાજુમાં જ સ્વરૂપ પડેલું છે એટલે એને V1 x I કેપ વત્તા V1 y j કેપ આવી રીતે દર્શાવી શકું. એના બે ઘટક હશે એટલે એક એનો x ઘટક આવશે, લાઈક આકૃતિમાં બતાવું તો એક x ઘટક આવશે, એક y ઘટક આવશે. સેમ વે આના માટે V2x અને V2y લખી શકાય. તો ડેલ્ટા ટી સમયગાળામાં એટલે કે T2 માઇનસ T1 સમયગાળામાં જે તે કણનો વેગ જે હતો એમાંથી V2 થાય છે, વેગમાં ફેરફાર થાય છે. તો આવા પ્રકારની ગતિને પહેલાં તો અનિયમિત અથવા પ્રવેગી ગતિ કહેવાય. હવે એનો પ્રવેગ કેટલો? સરેરાશ પ્રવેગ એ સદિશ અને એવરેજ ઇઝ ઇક્વલ ટુ આ લેસ દેન ગ્રેટર દેનની નિશાની બે બાજુ આવે, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. સરેરાશ એટલે કે આપણે સમયનો ગાળો જે છે એ મોટો લીધો છે, અથવા તો એવું કહી શકાય કે આપણી પાસે વચગાળાની માહિતી નથી, મતલબ કે કણનો વેગ V1 માંથી V2 કઈ રીતે થાય છે એ આપણી પાસે નથી. હવે વેગના જે માહિતી આપણી પાસે છે એ અહીં મૂકી દઈએ, V2 માઇનસ V1 છેદમાં T2 માઇનસ T1 અથવા ડેલ્ટા ટી જે લખી. હવે એમાં V2 માઇનસ V1 એટલે આ બે સદિશની બાદબાકી આપણને ખબર છે. ગણતરીની રીતમાં આપણે શું કીધું છે? અનુરૂપ ઘટકોની બાદબાકી થાય એટલે કે V2x માઇનસ V1x I કેપ વત્તા V2y માઇનસ V1y જે કેપ છેદમાં ડેલ્ટા ટી. બે સદિશના અનુરૂપ ઘટકોની બાદબાકી કરી છે, મતલબ બેઝિક રીત આપણે આમાં મૂકી છે. હવે આ શું છે તો કે બંને વેગના x ઘટકોની બાદબાકી છે એટલે એને હું ડેલ્ટા Vx કહી શકું, ડેલ્ટા Vy, અને આ જે ડેલ્ટા ટી છે એ બેના છેદમાં આપણે લખી નાખી. આ સરેરાશ પ્રવેગ આપણને મળ્યો. હવે મેં કીધું એમ દેખાય છે આકૃતિમાંથી તમે જુઓ તો વેગ આમ હતો અને આમ થયો. એમાં વચગાળાની માહિતી આકૃતિ દોરેલી છે એટલે આપણને ખબર છે કે ભાઈ આ એનો ગતિપથ છે, મતલબ કે આ રીતે એનો વેગ છે એ ધીમે 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 બદલાતો જાય છે. લાઈક પહેલાં તરત જ આવી રીતે થાય છે, પછી સેજ નમે છે અને પછી સેજ વધારે નમે છે. એટલે હવે આ જે છે એ V1 ડેશ થયું, પછી V2 ડેશ થયું અને પછી V2 થયું, બરાબર ને? વેગ ધીમે 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 આવી રીતે થાય છે, પણ એ તો તમારી નજર સામે છે એટલે દેખાય છે. ગણતરી કરીને મેળવવું હોય તો શું કરવું પડે? તો આ સમયગાળો આપણો કેટલો હતો? T2 માઇનસ T1. એના બદલે સમયગાળાને આપણે અડધો કરીએ એટલે એ વખતનો વેગ છે એ મને Q ડેશ ઉપર મળશે, V2 ડેશ જેટલો. તો એવા સંજોગોમાં દરેક વખતે મારે આ જે સમયગાળાને છે મેથેમેટિકલી નાનો કરતા જવું પડે, તો પછી મને તત્કાલીન પ્રવેગ મળે. જેમ હું સમયના ગાળાને નાનો કરતો જાઉં એમ તત્કાલીન પ્રવેગ મને મળે. એટલે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા સમયના ગાળાને નાનો કર્યો જુઓ તો વેગ જે આથી આમ હતો એનાથી આ જે એકદમ સમસ્થિતિ વેગ દેખાય છે એના કરતાં જુદો સદિશ મને મળશે. એટલે એવા સંજોગોમાં હું શું લખી શકું? વાસ્તવિક ગતિપથ એનો જે છે એમાં એના વેગની દિશા જે હતી વચગાળામાં કેટલી થઈ મને ખબર પડે. હવે એ આકૃતિ ઉપરથી સમજવું હોય તો આવી રીતે સમજી શકાય. જો પહેલો કેસ એટલે P અને Q પોઝિશન બંને સદિશને હું એક જ ઓરિજિન ઉપર મૂકું છું એટલે એની દિશાઓ ધ્યાનમાં રાખી આપણે. તો આ V1 સદિશ આકૃતિમાં નજર રાખજો, આ V2 સદિશ, અને હવે હું આ બંનેને જોઈન્ટ કરી દઉં તો આ જે દિશા આવશે એ ડેલ્ટા Vની આવશે, બરાબર ને? ત્રિકોણની રીત પ્રમાણે જુઓ V1 વત્તા ડેલ્ટા V
ઇઝ ઇક્વલ ટુ V2 દેખાય છે ત્રિકોણની રીત પ્રમાણે, તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 થાય. એટલે આ પહેલી આપણી ડેલ્ટા Vની દિશા મળી. મતલબ કે પહેલા કેસમાં આ જે આકૃતિ છે એમાં પ્રવેગની દિશા આ છે. પ્રવેગની દિશા શું કામ? તો કે આ બંને જે સદિશ રાશિ છે ને એમાં પ્રવેગની દિશા હંમેશા સામે જે સદિશ દેખાય વેગના ફેરફારની દિશામાં હોય. વાક્ય ધ્યાનમાં રાખજો. પ્રવેગની દિશા જે છે એ વેગના ફેરફારની દિશામાં હોય. અત્યારે મને પ્રવેગની દિશા મળી, કારણ હોય સીધી વસ્તુ છે તો જ વેગ બદલાય ને. એટલે વેગ આમ હતો અને આમ થયો તો એ બાજુ કારણ પડ્યું છે. મતલબ વેગનો ફેરફાર કરવા માટે જવાબદાર પરિબળ ડેલ્ટા Vની દિશામાં છે. આવું આપણે સમજવાનું છે. હવે હું માની લો કે આ જે છે એને Q ડેશ ઉપર લઈ જવું, મતલબ સમયનો ગાળો અડધો કરું, તો બીજો કેસ મને મળશે. આ સદિશ તો એમને એમ જ છે, પણ આપણો બીજો જે સદિશ કયો V2 ડેશ સદિશ છે એ આમ મળ્યો. એટલે પ્રવેગની દિશા અથવા તો વેગના ફેરફારની દિશા આ મને મળી. આ V1 અને આ V2 ડેશ, આ ડેલ્ટા Vની દિશા થઈ. એટલે બીજા કેસમાં પ્રવેગની દિશા મને આ મળી. સહેજ ક્રોસ થયું. જુઓ હવે હજુ હું સમયના ગાળાને નાનો કરું તો એવા સંજોગોમાં મને V1 ડેશ એટલે કે P ડેશ બિંદુ પાસેનો સ્પર્શક V1 ડેશ મળશે. એટલે ત્રીજો કેસ આપણે લઈ તો આપણો આ V1 સદિશ તો એમને એમ જ છે, અને હવે મને V1 ડેશ છે એ આવો મળે છે. તો આપણી પ્રવેગની દિશા છે એ આ થઈ ડેલ્ટા V. તો એવે વખતે પ્રવેગની દિશા છે એ આ મને મળે છે. એટલે કણે ગતિ શરૂ કર્યા પછી તરત જ એટલે કે P ડેશ બિંદુએ એનો વેગનો ફેરફાર કઈ દિશામાં છે અને કેટલો છે એ માહિતી મને મળે આ પ્રક્રિયા કરવાથી. તો પછી પ્રવેગ માટે શું લખી શકાય? આકૃતિ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, સમજજો. હવે મને મળશે તત્કાલીન પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ dvx બાય dt વત્તા dvy બાય dt. આને હું આવી રીતે દર્શાવી શકું, ax કારણ કે આ પહેલો ઘટક અને ay આ બીજો ઘટક, જ્યાં ax ઇઝ ઇક્વલ ટુ dvx બાય dt અને ay ઇઝ ઇક્વલ ટુ dvy બાય dt. મતલબ કે મને પ્રવેગના બે ઘટક મળે, જેમાંનો x ઘટક છે એ વેગના x ઘટકનું સમયની સાપેક્ષ વિકલન મળે, અને y ઘટક પ્રવેગનો જે છે એ મને વેગના y ઘટકનું સમયની સાપેક્ષ વિકલન મળે. હવે ઉપરાંત વેગનો x ઘટક કઈ રીતે મળે છે? અમે લખેલું છે આપણે શરૂઆતમાં જ, સ્થાનનો જે x ઘટક હોય એનું વિકલન. મતલબ હું અહીંયા એવું લખી શકું, પ્રવેગનો x ઘટક ઇઝ ઇક્વલ ટુ d² x બાય dt². એટલે એનો અર્થ શું સમજવાનો આપણે? વર્ગ છે એવું નહીં, પણ એક્સનું બે વખત સમયની સાપેક્ષ વિકલન. એક્સનું તમે પહેલી વખત વિકલન કરો એટલે તમને વેગનો એક્સ ઘટક મળે, અને એ જે મળે તમને એનું બીજી વખત વિકલન તમે કરો એટલે પ્રવેગનો એક્સ ઘટક મળે. સેમ વે ay ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું લખી શકું d² y બાય dt². એટલે એમાં y મતલબ કે સ્થાનનો y ઘટક છે એનું પહેલી વખત તમે વિકલન કરો એટલે વેગનો y ઘટક મળે, અને ફરીથી વિકલન કરો એટલે પ્રવેગનો y ઘટક મળે.
એક વખત આ સ્વરૂપ આપણા હાથમાં આવી જાય એટલે પ્રવેગનું મૂલ્ય ax વર્ગ વત્તા ay વર્ગ આવું થાય અને એની દિશા જોતી હોય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ay/ax ઉપરથી મળે. તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ. હવે એક વસ્તુ બીજી આપણે અહીંયા નોંધી લઈ. કોઈ પણ પદાર્થના વેગ ઉપર પ્રવેગની અસર થાય, મતલબ પ્રવેગ લાગુ પડે એટલે વેગનું મૂલ્ય અથવા તો એની દિશા અથવા તો બંને બદલાય. તો કઈ વસ્તુ શેના ઉપર અસર કરે એ આપણે ખાસ ધ્યાન રાખશું. હવે સમજી લઈ. માનો કે કોઈ એક પદાર્થનો વેગ આ દિશામાં છે. હવે એના ઉપર જો આ પ્રવેગ લાગુ પડે, મતલબ કે એ અને વી સમાંતર સદિશ હોય તો વેગનું ફક્ત મૂલ્ય જ બદલાય. સાબિત કરશું આપણે જ્યારે સદિશોના ગુણાકાર સમજશું ત્યારે. અત્યારે હું કહું છું એટલે તમારે યાદ રાખવાનું. વેગને સમાંતર એવો પ્રવેગનો જો પ્રવેગ કણ ઉપર લાગુ પડે તો એવે વખતે વેગનું ફક્ત મૂલ્ય જ બદલાય. હવે એમાં જો પ્રવેગ જે છે એ સમાંતર હોય વેગને તો વેગનું મૂલ્ય વધે અને પ્રતિ સમાંતર હોય તો વેગનું મૂલ્ય ઘટે, જે આપણે આગળના ચેપ્ટરમાં વાત કરતા હતા. એ પછી બીજું, આ ટાઈપનો વેગ હોય અને જો પ્રવેગ આ રીતે હોય, મતલબ કે 90 ડિગ્રીએ, એટલે કે એ સદિશ જો વીને લંબ હોય તો આ જે છે એ ફક્ત દિશા જ બદલાવે. એ આપણે સાબિત કરશું કે પ્રવેગ જો કોઈ કણ ઉપર લાગુ પડે અને એ પ્રવેગ જો વેગને લંબ એવી દિશામાં હોય તો એવા સંજોગોમાં વેગનું ફક્ત દિશા જ બદલાય. ઇન શોર્ટ, ધારો કે પદાર્થનો વેગ આ છે અને એના ઉપર આ દિશામાં કોઈ પ્રવેગ લાગુ પડે છે. કોઈ પણ સદિશ તો તમને આપ્યા જ હોય તો એના બે ઘટક, એક આ બાજુનો મતલબ વેગની દિશાનો ઘટક એને એ પેરેલલ કહેવાય અને બીજો આ ઘટક એને એ પરપેન્ડિક્યુલર કહેવાય. એ સમાંતર વેગની દિશામાં પ્રવેગનો ઘટક અને એ પરપેન્ડિક્યુલર વેગને લંબ પ્રવેગનો ઘટક. બરાબર ને? આપણે કોઈ પણ સદિશના બે ઘટક પાડી શકીએ, બે ભાગ પાડી શકીએ. તો એવા બે ભાગ પાડ્યા આપણે. અહીંયા ખૂણો હોય તો આપણને ખબર છે કે આ શું આવશે, એ કોસ થીટા, અને આ શું આવશે, એ સાઇન થીટા. હવે આ શું કરશે તો કે ફક્ત મૂલ્ય જ બદલાવે. અને આ શું કરશે, ફક્ત દિશા જ બદલાવે. રિસ્પોન્સિબિલિટી એ રીતે છે, બેની અસર, વેગને સમાંતર પ્રવેગના ઘટકની અસર છે એ ખાલી મૂલ્ય પર જ થાય. શું કામ? રાહ જુઓ. આપણે નેક્સ્ટ ચેપ્ટર જ્યારે આપણે કારણોની ચર્ચા કરશું ડાયનેમિક્સની ત્યારે આ વાત કરશું. અને વેગને લંબ એવો ઘટક છે એ ફક્ત દિશા જ બદલાવે. આ ત્રણ મુદ્દા ખાસ આપણે ધ્યાન રાખશું. એટલે અત્યાર સુધી આપણે શું કર્યું, ગતિના અભ્યાસ માટે 2D 3Dમાં એક તો આપણે જેની જરૂર હતી કઈ સદિશોનું બીજગણિત એ આપણે સમજી લીધું. પછી ભૌતિક વિજ્ઞાનમાં ખાસ કરીને મિકેનિક્સમાં જે રાશિઓ આવે છે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, એને સદિશ સ્વરૂપે આપણે સમજી લીધી વ્યાખ્યા સહિત. એટલે હવે આપણે ગતિનો અભ્યાસ કરવાનો છે. એમાં મૂળભૂત રીતે 3 જ ગતિ જે છે એ અત્યારે આપણે ભણવાની છે આ ચેપ્ટરમાં. એક તો છે અચળ પ્રવેગી ગતિ, જેનો ઉલ્લેખ આપણે કર્યો હતો, પણ એ 2D 3Dમાં વાત કરશું. બીજી છે પ્રક્ષિપ્ત ગતિ અને ત્રીજી છે વર્તુળમય ગતિ. આ 3 ગતિ જે છે એનું ગણિત આપણે બનાવવાનું છે.
એટલે આપણું આ ચેપ્ટર છે એ ઓકે થાય. અત્યારે હું રજા લઈશ, ફરીથી પાછા મળશું. વિડીયો જોતા રહેજો, ટેક્સ્ટ બુક વાંચતા રહેજો. થેન્ક યુ.